નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો જાણીએ આજની વાત. એ છેલ્લી સાંજે જ્યારે મેં એને ફોન કર્યો, મારા મનમાં ઘણું બધું અજુગતું ચાલી રહ્યું હતું. જાણે મને પહેલાથી ખબર જ હતી કે એ ફોન નથી ઉપાડવાની. એમ વિચારીને જ મેં ફોન કર્યો હતો. ઘણા પ્રશ્નો જવાબ વિહોણા મનમાં ધોળાયા કરતા હતા, પણ પૂછવાની હિંમત જ નહોતી. હાથ ધ્રુજી રહ્યા હતા અને એમ પણ વિચાર આવતો હતો કે કદાચ ફોન ઉપાડ્યો હોત તો શું વાત કરીશ. જાણે અસ્વસ્થ મને અને ગભરાટ છવાયેલું હૃદય તર્ક વિતર્ક કરી રહ્યા હતા. ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો અને આંખો તો જાણે હમણાં જ બંધ તૂટશે ને તારાજી છરજાઈ જશે એવી ભરાઈ આવી હતી. થોડીક જ ક્ષણો જાણે મને સંપૂર્ણ તોડવાનું સફળ થઈ હતી અને છેલ્લે જાણે મને ગમતું થયું એમ હું શાંત થઈ ગયું. આજે પણ એ ફોનનો કોઈ જવાબ નથી આપતું એવું સાંભળીને અશ્રુભરીત તારા બની કિનારો ઓળંગી ગયા. આ કદાચ મારો છેલ્લો અસફળ અને નિર્થક પ્રયાસ હતો. આ પછી જાણે મારે જીવનની ઢબ જ બદલાઈ ગઈ. મારા જીવવાનું ધ્યેય જાતે જ શોધવા લાગી ગયો, પણ ક્યાંય મનમાં હજુય પેલો પ્રેમ જીવતો જ રાખ્યો છે. પ્રેમ તો જીવિત છે, પણ હું કદાચ જીવિત હોવાનો ઢોંગ રચી રહ્યો છું. આ સ્વાગમાં કદાચ જીવિત થવાનો સ્વાર્થ અકબંધ છે. તમને એમ થતું હશે કે હું આ શું વાત કરી રહ્યો છું અને કોની વાત કરી રહ્યો છું. તો ચાલો શરૂઆતથી માંડીને વાત કરીએ મારા આ ઉદાસ ચહેરા પાછળની વાર્તાની. મારું નામ સોહમ છે અને હાલ હું એક શિક્ષક છું. મેં મારા પ્રાથમિક શિક્ષણ ગામડાની શાળામાં મેળવ્યું અને બાકીનો અભ્યાસ શહેરમાં પૂર્ણ કર્યું. હું મધ્ય વર્ગના પરિવારમાંથી હતો, એટલે અભ્યાસ સમયે ધ્યાન હતું જ કે આપણે સારા ગુણ પ્રાપ્ત કર્યા છે. સારી નોકરી મેળવી ઘરના લોકોને જેમ બને એમ જલ્દી મદદરૂપ થવાય, હંમેશા એવા પ્રયાસો રહેલા. 10મા ધોરણમાં સારા નંબર સાથે ઉત્તીર્ણ થયો એટલે શિષ્યવૃત્તિ મળી અને મેં વિજ્ઞાન પ્રવાહમાં જવાનું નક્કી કર્યું. ઘરના લોકોને ખર્ચ વધી ના જાય માટે ટ્યુશન લેવાનું શરૂ કર્યું. ભણવાની સાથે હું નહિવત જેટલું જ કમાઈ શકતો હતો, પણ મારા ખપ પૂરતું તો જ હતું જ. ગણિત મારા ગમતા વિષયમાંથી એક હતો અને ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પણ રસ ખરો. 12મા ધોરણમાં પાસ થયા પછી મેં BSSCમાં પ્રવેશ લીધો. મારી પાસે આ એક જ રસ્તો હતો, અભ્યાસ પૂર્ણ કરી શિક્ષક બનવાનો. બચપણથી જ મને શિક્ષક બનવાનો શોખ હતો અને ટ્યુશન કરાવીને આત્મબળ પણ મજબૂત થયું. જુલાઈ મહિનામાં અભ્યાસ શરૂ થયો. હું જે કોલેજમાં હતો ત્યાં ખૂબ જ સગવડો મળી અને મને સારું જ્ઞાન પણ મળવા લાગ્યું. થોડાક નવા મિત્રો સાથે 1 વર્ષ પૂરું થયું. શરૂઆતમાં થોડી તકલીફ પડી, પણ પછી તો ધીમે ધીમે આ વાતાવરણમાં મને ફાવી ગયું. બધાથી ઓળખાણ કરતા કરતા ભણ્યા અને પરીક્ષાઓ પણ આપી. પરિણામ હાથમાં આવ્યું એટલે તો મારી ખુશીનો પાર નહોતો, કેમ કે આ વખતે પણ મેં મારા પરિણામમાં શાળાની જેમ જ મારો પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો. મારું મનોબળ વધ્યું. જ્યાં આવ્યો ત્યારે મને એમ હતું કે આ મોટા શહેરમાં હું મારી ઓળખ બનાવવામાં નિષ્ફળ થયો તો ગામડે મારા પિતાનું માન ઓછું થઈ જશે. ત્યાં આ પરિણામ જોઈને હું તો કેપમાં આવી ગયો. ગામડે ખબર પહોંચાડી કે હું સારા ગુણ પ્રાપ્ત કરી પ્રથમ આવ્યો છું, પરંતુ એ વાત જરીકે અવગણી ના શકાય કે નવા શહેરનો અને લોકોનો મને ડર રહેતો. કોણ સારું કોણ ખરાબ પારખવાની સમજ નહોતી પડતી.
હા, પણ ઘરેથી સમજાવીને મોકલ્યો હતો કે બને તેટલા ઓછા લોકોના સંપર્કમાં રહેવું અને મિત્રો પણ એવા જ બનાવવા જે અભ્યાસમાં મદદરૂપ થાય અને હું પણ તેમને મદદ કરી શકું. મારે માન 2 મિત્રો હશે જે મને ઓળખે છે, સાથે રહે અને મને શહેરથી અવનવી વાતો કરે. બાકી કોઈ મને ઓળખે પણ નહીં. જેવું પરિણામ આવ્યું કે તરત જ મારા મિત્રોની સંખ્યા વધવા લાગી. ઓળખાણ વધી, સંપર્ક વધ્યા, પણ તોય પેલા 2 મિત્રોને વધારે હું કોઈ સાથે સંપર્કમાં ન રહેતો. આમ કરતા કરતા બીજા વર્ષનો અભ્યાસ શરૂ થયો. વેકેશનમાં ઘેર જઈને પાછા આવ્યા હતા એટલે શરૂઆતમાં થોડું ઓછું ગમ્યું, પણ પછી ટેવાઈ જવાયું. સાવ પહેલા વર્ષ જેવો અણગમો નહોતો લાગ્યો. હવે તો મને અહીં ઘણા લોકો ઓળખતા અને શિક્ષકો પણ ઓળખવા લાગ્યા. હું પહેલાથી જ વધારે વાતોડિયો હતો, પણ મિત્રો મારે ઓછા જ હોય. કોલેજમાં નવા વર્ષની શરૂઆતમાં જ એક નવા ઉમંગ સાથે હું નવા સપના પૂરા કરવા લાગી ગયો. આ સમય દરમિયાન જ્યારે મને જરૂર હોય ત્યારે હું અમારા સાહેબ શ્રી ભાવેશભાઈ પાસે મદદ માટે પહોંચી જતો. સાહેબ ખૂબ ઉદાર અને હોશિયાર, મદદ કરવા હંમેશ તત્પર હોય. પણ મારા માટે એક મુશ્કેલી ઊભી થઈ. સાહેબની બદલી થઈ ગઈ. જાણે મારી તો જળ કપાઈ ગઈ. જે મારા આત્મવિશ્વાસને વધારતા હતા, જે મને રોજ નવી નવી વાતો શીખવતા અને મને બધા જ વિષય ભણવામાં રસ જગાવતા, એ સાહેબ તો હવે હશે જ નહીં સાથે. મને સાહેબના જવાનું ખૂબ દુઃખ થયું, કેમ કે એ શિક્ષક હોવાની સાથે મારા સૌથી સારા મિત્ર હતા. પણ એમને જતા જતા મારો વિચાર કર્યો હશે કદાચ, એટલે મને એમણે એક છોકરી સાથે મુલાકાત કરાવી. સાહેબે કહ્યું, આ પણ મારી જ વિદ્યાર્થીની છે અને સોહમ, તને જ્યારે જરૂર પડે એની પાસે જજે. તું એમ માનજે કે આ મારો જ પડછાયો છે. અને હું સાહેબના આશીર્વાદ લઈ ત્યાંથી નીકળ્યો. એ પછી સાહેબે સાથે ખૂબ ઓછી વાત થતી એટલે એમની પાસે ભણવું અઘરું થયું. મારી પાસે એક બીજો વિકલ્પ હતો, પણ મને કંઈ અજુગતું લાગતું હતું. એટલે શરૂઆતમાં તો હું બધું જ ચલાવી લેવા લાગ્યો, પણ પછી મને થયું, લાવને મદદ માટે પૂછી તો જોઉં. વારું ખબર પડે. એમનું નામ તો મને ખબર નહોતી, પણ એટલી ખબર કે એ PhD કરી રહ્યા હતા એટલે મેં એમને શોધી લીધા. એ દિવસે એમણે મારા બધા જ પ્રશ્નોના જવાબ એટલે સરસ ઢબે આપ્યા કે મને થયું, આ તો પહેલા મળવા જેવા વ્યક્તિ હતા. ખોટો હું ખચકતો હતો. 1 કલાક સુધી ચર્ચા ચાલી. પછી હું એમનો આભાર માની ત્યાંથી જતો રહ્યો. ત્યાં એમને મને કહ્યું, બધું ભેગું કરીને એક સાથે આવે એના કરતાં રોજ રોજ આવીને થોડું થોડું શીખી જવાનું. હું સાંજે 4 વાગ્યા પછી ફ્રી હોઉં છું. પછી તો રોજ મળવાનું થતું. કોઈક વાર મને જરૂર ના લાગતી તો હું એમને મળવા ના જતો. લગભગ 1 અઠવાડિયા પછી મને આ વાતની જાણ થઈ. એમનું નામ સૃષ્ટિ છે. દેખાવે એકદમ સરળ, થોડી ગોરી, ઊંચાઈ 5.5 ફૂટની જેટલી તો હશે જ. સહેજ લાંબા કાળા વાળ, કામણગારી ભૂરી આંખો, સુડોળ અને તંદુરસ્ત શરીર, ભરાવદાર ચહેરો. પહેરવેશ આકર્ષિત કરે એવો નહીં, પણ એકદમ જુદો. હાથમાં ખૂબ જૂની ઘડિયાળ જોઈને એમ લાગે કે સમય નહીં પણ કોઈકની યાદો બતાવતી હશે. શબ્દોમાં શિસ્ત અને એકદમ શાંત અને મીઠો અવાજ. એક જ વાત મને ખૂબ ગમતી, એ હતી એમનું હાસ્ય અને ધીમે ધીમે બોલવાની આદત. એ પછી લગભગ 4 દિવસ પછી હું એમને મળવા ગયો અને ત્યારે પણ મને જોઈને એ હાસ્ય અકબંધ જ હતું. સૃષ્ટિ હંમેશા એક જ વાત કરે કે હંમેશા શીખતા રહેવું પડે, નહીં તો આપણે શિક્ષક ના બની શકીએ.
મને એમની વાતો ગમતી કે એમના હંમેશા મારા માટે કાળજી હોતી. એમની વાતો ગમતી કેમ કે એમાં હંમેશા મારા માટેની કાળજી હોતી. એમના મોઢામાંથી હંમેશ એવા જ શબ્દો નીકળે જેમાં કોઈ માટે દ્વેષ ના હોય, ગુસ્સો ના હોય. ભૂલ ગમે તેટલી મોટી હોય એમને ગુસ્સો ના આવે, તેના જ આવે. અરે એટલું સુંદર હાસ્ય કે એને જોતા આપણો પણ ગુસ્સો પીગળી જાય. આમ એકાદ મહિનો વીત્યો. એક દિવસ વહેલી સવારે હું કોલેજ પહોંચ્યો. સૃષ્ટિ પણ આજે વહેલી આવી હતી. હું એને જોતા જ બોલ્યો, શુભ સવાર મેડમ. તો એને મને કહ્યું, શુભ સવાર, પણ આમ મને મેડમ મેડમ ના બોલાવું. હું પણ હજુ વિદ્યાર્થી જ છું. કેવું લાગે કોઈ સાંભળે તો. તું મને સૃષ્ટિ કહીને બોલાવી શકે છે. પછી અમે બંને મોર્નિંગ વોક કોલેજમાં કરી. અમે ખૂબ વાતો કરી, એકબીજાને ઓળખતા થયા. મને આજે એ દિવસ અદલ યાદ છે. શિયાળાની એ ઠંડી સવાર, ધુમ્મસની ચાદર ઓઢી ઠંડીથી બચવા મથી રહી હતી. ઠૂઠવાયેલા ઝાડના પાંદડા ઝાકળને પકડી રાખવા હલનચલન બંધ કરીને બેઠા હતા. ઠંડીમાં લપાટેલા સુરજ દાદા પણ માંડ માંડ આભે ચડતા દેખાઈ રહ્યા હતા. હું આ દ્રશ્ય કેમેરામાં કેદ કરતો હતો ત્યાં લેન્સ અટક્યો એ ચહેરા પર, જે ચહેરાની ચમક વાતાવરણની ઝાંખમાં ચીરીને એકદમ મારે સામે આવી ગયો. કડકડતી ઠંડીમાં આંખોને હૂંફ મળી. મારી આંખો સૃષ્ટિની આંખો પર સ્થિર થઈ અને મને આંખોમાં પ્રશ્ન વચાયો કે હું વહેલી સવારે કેમ આવ્યો છું. અને ચહેરા પર મને આટલી વહેલી સવારે સામે જોયાને ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. અમારી વચ્ચે કોઈ સેતુ રચાઈ રહ્યું હતું, જેનું કામ જાણે આજે ધુમ્મસની સાક્ષીએ એકબીજાને સમર્પિત થઈ પૂર્ણ જાહેર કર્યું. હૃદયથી હૃદયનો મેળ થયો અને એ પછીની બધી ક્ષણો મૌન બનતી બોલતી જ ગઈ. આ ક્ષણો મારા જીવનની નવી શરૂઆત હતી. હું હજુય આ જોડાણને પ્રેમનું નામ નથી આપતો, કેમ કે આ એક અલગ અનુભવતી હતી અને મને ગમવા લાગી હતી. પ્રેમ જેવો મેં સાંભળ્યો અને વાંચ્યું હતું એવું કંઈ જ ન હતું, તો માત્ર એક બંધન જે આંખોની ભાષાએ બાંધ્યું હતું. એ સવારનો 1 કલાક જાણે 2 ઘડીમાં પૂરો થઈ ગયો. અમે પોતપોતાના કામે લાગી ગયા. મારા ચહેરા પર આજે અલગ જ પ્રકારની સ્ફૂર્તિ હતી. હું આ કોયડો ઉકેલવા માથામણ કરી રહ્યો હતો અને જાણે આજે સાંજે 4 જલ્દી વાગે એની રાહ જોઈ રહ્યો હતો. બપોરની રિસેસમાં હું જમવા જાઉં એ પહેલા મારા ફોનની રિંગ વાગી. હું ચોંક્યો કે સૃષ્ટિનો ફોન સામેથી આવ્યો છે. એણે મને એની પાસે બોલાવ્યો. હું કંઈ પણ વિચાર્યા વગર એ જ શ્વાસે ત્યાં પહોંચી ગયો. હું જેટલા ઉત્સાહથી ત્યાં પહોંચ્યો તેટલા રહ્યો નહીં. હું પાછો વળું એ પહેલા તો સૃષ્ટિએ મને જોઈ લીધો અને મને બૂમ મારી, આવી જા અંદર, અમે તારી રાહ જ જોઈ રહ્યા હતા. હું ખચકાતો અંદર ગયો, પણ અહીં તો કંઈ બીજું જ હતું. હું ત્યારે રૂમમાં દાખલ થયો કે તરત જ એણે મને 2 પુસ્તક હાથમાં પકડાવ્યા અને બોલી, સોહમ, તે મને કહ્યું હતું ને કે તારે આ પુસ્તકની જરૂર છે, એટલે હું તારા માટે લઈ આવી. તને કંઈ પણ જરૂર હોય તો મને કહેવાનું. મને મનમાં થયું મેં તો કોઈ પુસ્તક નથી મંગાવ્યા. આ પુસ્તક મને કેમ આપ્યા છે મને કંઈ સમજાયું તો ના, અને હું ખબર નહીં શું વિચારતો હતો. પછી મનમાં જ હસ્યો અને થેન્ક યુ કહી જતો જ રહ્યો. ત્યાં પાછી સૃષ્ટિ બોલી, અરે ઊભો રે, લે આ નાસ્તાનો ડબ્બો પણ લઈ જા. મારા ઘરેથી જ આવ્યો છે, પણ અમે બહાર જમવા જઈ રહ્યા છીએ. મને લાગ્યું મારા પર દયા આવી હશે એને, પણ હું એને ના તો પાડી શક્યો નહીં. એટલે ડબ્બો લઈ ત્યાંથી કેન્ટીનમાં જઈને બેઠો. જેવો ડબ્બો ખોલ્યો, ઉપરથી ચિઠ્ઠી હતી. એમાં લખેલું હતું, આ તારા માટે સ્પેશિયલ છે, પણ બધાની સામે એવું કહીને ના અપાય, બધા ખોટી વાતો કરે. આ વાંચ્યા પછી મને સમજાયું કે પુસ્તકો કેમ આપ્યા હતા. હું હોશભેરે નાસ્તો ખાવા લાગ્યો. આજે એ લાલ ચટણી અને ઢોકળામાં પણ મને તો 32 પકવાન જેવો સ્વાદ આવ્યો.
હું એકલો એકલો જ મલકાઈ રહ્યો હતો. એવું લાગ્યું જાણે શહેરમાં આવ્યા પછી મમ્મીની જેમ પહેલી વાર કોઈએ મારી ચિંતા કરી હોય. ઘરનું ખાવાનું ખાઈને હું તો ભાવીભોર બની ગયો. મને સ્પષ્ટ લખવામાં તકલીફ પડી રહી હતી, પણ એ ક્ષણો મારા જીવનશૈલી સૌથી સુંદર ક્ષણો હતી. ઉપરથી આ મારી કાળજી લેવાની એની ટેવ મને ખૂબ ગમી. હું ખુશ થતો થતો નાસ્તો પતાવી ક્લાસમાં ગયો. સાંજે સૃષ્ટિ મારા પહેલા નીકળી ગઈ એટલે એને ડબ્બો મારી પાસે રહી ગયો. હા, એને મળવાનું એક બહાનું રહી ગયું. મારી પાસે બીજા દિવસે સવારે હું ડબ્બો આપવા પહોંચી ગયો. જલ્દીમાં એ ડબ્બો લઈ ત્યાંથી જતી રહી, પણ જેવો એને ડબ્બો ખોલ્યો હશે કે તરત જ મને ફોન કર્યો અને હસતા હસતા બોલી, આ શું ભર્યું છે ડબ્બામાં? આટલી બધી ચોકલેટ મુકાઈ? તો મેં કહ્યું, અરે આજે મેં ઢોકળા ખાધા, એ ચોકલેટ કરતાંય વધારે મીઠા હતા. એણે તરત જ સામેથી કહ્યું, એ ખરેખર મીઠા હતા, પણ મેં તો લાલ ચટણી મોકલી હતી. અને પછી અમે બંને ખડખડાટ હસી પડ્યા. પછી અમારી વાતો ખૂબ લાંબી ચાલી. આમ અમારી દોસ્તી ગાંડી ચાલી રહી હતી. ભણવાની સાથે સાથે એકબીજાની મદદ કરવી અને મજાક કરવી અમારી આદત બની ગઈ હતી. એ દિવસો પણ આહલાદક હતા. હું એક દિવસ પણ કોલેજ ના જાઉં તો ફોન આવી જાય, ક્યાં છે તું? આજે દેખાયો નહીં, રજા પર છે? તબિયત તો સારી છે ને? ત્યારે આ પ્રશ્નો ખૂબ જ વહાલા લાગતા અને એ જાણીને ખુશી પણ થતી કે કોઈક સંભાળ રાખવાવાળું પણ છે. નવી નવી વાતો કરવી, રોજ કંઈક નવું શીખવું અને હસતા હસતા વર્ષ પસાર થઈ ગયું. મને હજુ યાદ છે એ એક જ વર્ષમાં હું એટલો બદલાઈ ગયો હતો જેટલો મારા જીવનમાં આટલા વર્ષોમાં નહોતો બદલાયો. કેમ કે હું પૂરેપૂરો સૃષ્ટિના રંગમાં રંગાઈ ગયો હતો. હું અદલ એવો જ બનવાની કોશિશ કરતો જેવો સૃષ્ટિને ગમતો. એણે મને બદલાવાની ફરજ ક્યારેય નથી પાડી, પણ એના માટે એને મનગમતું કરવાની મને મજા પડતી અને એ જ મારા કરતાં વધારે સમજદાર હતી. એ વાત તો હું આજે સ્વીકારું છું. હું કોઈક વાર ગુસ્સામાં કે સમજ્યા વગર કંઈ પણ બોલી લઉં, પણ સૃષ્ટિ હંમેશા સમજદારી જ દાખવે. અમે સાથે રહ્યા એ બધા દિવસો મારા માટે તો ખાસ જ છે, પણ એ દિવસની વાત અલગ છે જ્યારે હું એને જોવા માટે ઉઘાડા પગે છે કોલેજના ગેટ સુધી દોડીને ગયો હતો. એ દિવસે કોલેજમાં ફંક્શન હતું. વર્ષ પૂરું થયું એટલે જૂના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ યોજાયો હતો. હું સવારે વહેલો આવી ત્યાં કામ કરવામાં મદદ કરી રહ્યો હતો. મારા મિત્રો અમુક રંગોળી બનાવવામાં કે પછી ખુરશી ગોઠવવામાં પણ મદદ કરી રહ્યા હતા. અમે બધાએ ભેગા થઈને સ્ટેજ પર શણગારી દીધું હતું. બધા કામમાં વ્યસ્ત હતા. ત્યાં અચાનક એક મિત્ર મારી પાસે આવ્યો અને મને કહ્યું, સોહમ, તું અહીં છે? સૃષ્ટિ મેડમ તારી રાહ જોઈને ગેટ પર ઊભા હતા. આટલું સાંભળતા જ હું દોડ્યો. સ્ટેજ પર કામ કરતા હતા એટલે બૂટ પણ પહેરેલા ન હતા. હું ઉઘાડે પગે છેક ગેટ પર પહોંચી ગયો. પછી ત્યાં ગયો એટલે જાણે બધું ફિલ્મી ઢબે પ્રસ્તુત થઈ રહ્યું હોય એમ લાગ્યું. ઉનાળાની અતરંગી સવાર પવન જોરથી મારા ગાલને સ્પર્શી વહી રહ્યો હતો. સામે સૃષ્ટિ ઊભી હતી. ભૂરા રંગની સાડીમાં સુંદર લાગી રહી હતી. એના ખુલ્લા વાળ અને ગાલ પર આવતી એ લટોને તો મારા હૃદયમાં હાહાકાર મચાવ્યો હતો. એણે જેવો મને જોયો કે તરત જ ચીડાઈને બોલી, જો હવે મને સાડી પહેરીને ચાલતા પણ ફાવતું નથી. હું આજે કંઈક કરવાની નથી. મને ચાલવામાં પણ તારે જ મદદ કરવી પડશે, કેમ કે સાડી પહેરીને આવજે એ જીદ તે જ કરી હતી. એનું બોલવાનું ચાલુ જ હતું અને મેં વચ્ચે પૂછ્યું, બિંદી કેમ નથી લગાવી? એ ભડકેલી હતી અને વખાણ કરવાની જગ્યાએ મેં એને પ્રશ્ન પૂછ્યો એટલે વધારે ગુસ્સે થઈને બોલી, હા, તારું બસ ચાલે તો મને 16 શણગાર સજાવીને લાવે. હું જરીક હસ્યો અને કહ્યું, હા, હવે ચાલશે, ચાલ જઈએ. મારો હાથ પકડી લે. તો એણે હાથ તો પકડ્યો નહીં અને મને કહે, પહેલા એ કહે, હું સારી તો લાગુ છું ને? મને તો અલગ અલગ લાગે છે. મેં પહેલી વાર આમ સાડીને પહેરી છે.
એટલે મને ફાવતું પણ નથી. હું ખડખડાટ હસી પડ્યો. એ ગુસ્સાથી મારી સાથે જોવા લાગી. હું હસવાનું બંધ કરી એનો હાથ પકડી બોલ્યો, સાંભળ દોસ્ત, આજના આ કાર્યક્રમમાં કોઈ પણ તારા જેવું સુંદર લાગતું હશે એ તો વાત જ ખોટી પડે. આ સવારના પૂણા તડકામાં તારા સોનેરી વાળ કેવા ચળકે છે અને તારી આંખોનું આ જ તેજ તારા ચહેરાને કેવું સજાવી રહ્યું છે. એવું જાણે ફિલ્મોમાં અભિનેત્રીઓનું આગમન થાય એટલે કેવું બધું જ ગમવા લાગે છે. બસ તને જોઈને તદ્દન એવું જ લાગે છે. આજે તો તું ખૂબ સુંદર લાગી રહી છે. આજે મને લાગી રહ્યું છે કે મારી દોસ્ત દુનિયાની સૌથી સુંદર છોકરી છે, જેનું દિલ એના દેખાવ કરતાં અઢળક વધારે સુંદર છે. આટલું બોલ્યો કે તરત જ ગુસ્સો અદસ્ય, લાવ હાથ, ફટાફટ જઈએ ત્યાં અને હાલની જ કહું છું, મને એકલી મૂકીને જતો ના ક્યાંય. મારા કોઈ મિત્રો આવવાના નથી આજે. હા મારી માં, હું ક્યાંય નહીં જાઉં. તું બસ સાંભળીને ચાલ, પડી જઈશ તો હું ઉચકીને નહીં લઈ જાઉં. મેં એનો હાથ પકડતા કહ્યું, એ દિવસ મારા જીવનનો સૌથી બેસ્ટ દિવસ છે. આજે પણ હું એક દિવસને યાદ કરું છું, આંખમાં આંસુ આવી જાય છે. આખો દિવસ અમે સાથે રહ્યા, ખૂબ વાતો કરી, ખૂબ મસ્તી કરી, પહેલીવાર સાથે જમ્યા. હું વિચારતો હતો કે મારા માટે આ ક્ષણો રોકાઈ જાય, કેમ કે આ સમય જ હતો જ્યારે હું મારા મિત્રો સાથે અને સૃષ્ટિ સાથે મન ભરીને જીવી રહ્યો હતો. સાંજે હું સૃષ્ટિને મૂકવા એના ઘરે ગયો. પરત ફરતી વખતે એના ઘરની થોડે દૂર એક ગાડી મારી બાઇકની સામે આવીને ઊભી રહી ગઈ. હું ખુશ હતો અને ઝઘડવાના અંદાજમાં નહોતો, એટલે મેં બાઇક સાઈડમાં કરી નીકળી જવા માટેનો પ્રયાસ કર્યો. ત્યાં ગાડીમાંથી એક ભાઈ ઉતર્યા અને મને ઊભું રહેવાનો ઈશારો કર્યો. મને એમ કે કોઈ મદદ જોઈતી હશે, એટલે હું ઉતરીને એમની પાસે ગયો અને અચાનક જ મારા માથામાં કંઈક ભારે વસ્તુનો ઘા થયો. મારી આંખે અંધારા આવવા લાગ્યા. મને કોણે માર્યું એ હું જોઈ ના શક્યો અને ત્યાં જ ઢળી પડ્યો. આંખ ખુલી એટલે હોસ્પિટલમાં મને કંઈ જ સમજણ ના પડી કે આ મારી સાથે શું થયું અને મને મારવાવાળાએ લોકો કોણ હતા. હું કંઈ વિચારી ને મગજને હેરાન કરું એ પહેલાં એક વ્યક્તિ રૂમમાં દાખલ થયો. એણે કહ્યું કે હું રોડ પર બેહોશ હતો, હાલતમાં મળી આવ્યો હતો, એટલે એમણે મને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હું એક અઠવાડિયે થોડા ચાલી શકું એવો થયો, એટલે ડૉક્ટરની રજા લઈને ત્યાંથી નીકળી ગયો. જેમણે મને બચાવ્યો હતો એમનો મેં આભાર માન્યો અને કંઈ પણ કામ હોય તો મને યાદ કરજો એવું પણ કહ્યું. પછી તો હું સીધો જ સૃષ્ટિના ઘેર ગયો. હું હજુ દરવાજો ખોલવા જ જતો હતો ત્યાં મને પેલા ગાડીવાળા ભાઈ દેખાયા. હું ચોંકી ઉઠ્યો અને ત્યાં જ ઊભો રહ્યો. મને સમજાયું કે એ કદાચ સૃષ્ટિના પરિવારમાંથી કોઈ હશે. એ વ્યક્તિના આંગણામાં બેઠેલો હતો, એટલે મેં એના જવાની થોડી રાહ જોઈ, પણ એ ત્યાં જ બેસી રહ્યો, એટલે હું પાછો ફર્યો. બીજા દિવસે સવારે કોલેજમાં સૃષ્ટિને મળવા ગયો. ત્યાંથી ખબર પડી કે એ કાર્યક્રમવાળા દિવસ પછી આવી જ નથી. સાંજે હું ફરીથી સૃષ્ટિના ઘેર ગયો. એની મમ્મી મને બહાર મળી, એટલે મેં એમને પૂછી લીધું કે સૃષ્ટિ કોલેજે કેમ નથી આવતી. એ કંઈ જવાબ આપે એ પહેલાં સૃષ્ટિએ મને જોઈ લીધો અને દોડીને મારી પાસે આવી ગઈ. મને એમ હતું કે કંઈક અણબનાવ બન્યો હશે, પણ સૃષ્ટિ તો ખુશ દેખાતી હતી, એટલે હું અસમજમાં મુકાયો. ના એ બીમાર દેખાતી હતી કે ના દુઃખી. તો એ કોલેજ કેમ નથી આવતી એ પ્રશ્ન હવે મુદ્દો બન્યો. હું કંઈ જ પૂછું કે કંઈ કહું એ પહેલાં તો એ મને ઘરમાં અંદર લઈ ગઈ અને મને એના કપડાં અને ઘરેણાં બતાવવા લાગી. મને સમજાઈ ગયું કે એના લગ્ન લેવાના છે, એટલે મેં કહ્યું, આ બધું તો બરાબર, પણ તું ખુશ છે? સૃષ્ટિ મારી સામે જોઈને બોલી, યાર ખુશ તો હોવું જ ને. આ દિવસની અમે બંને જણ 8 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ. અને તરત જ એણે કોઈને ઈશારાથી બોલાવીને કહ્યું, આ દર્શક છે, મારા લગ્ન આની સાથે થવાના છે. અને દર્શક આ મારો મિત્ર સોહમ છે, જેના વિશે મેં પહેલાં વાત કરી હતી. પછી અમે હસ્તમિલાપ કર્યો.
મેં બંનેને શુભેચ્છાઓ પાઠવી. સૃષ્ટિએ મને જમાડ્યો અને લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું અને સાથે કહ્યું, પાકો ભાઈબંધ છે તું મારો, એટલે વહેલા આવી જતી. હું રજા લઈ ત્યાંથી રવાના થયો. બહાર જતા પહેલા ભાઈ મને ફરી મળ્યા. એમની આંખોમાં મારા માટેનો ગુસ્સો અકબંધ હતો. હું કંઈ પણ બોલ્યા વગર સૃષ્ટિના ઘરે નીકળી ગયો. બીજા દિવસે હું કોલેજ ગયો. થોડો ગુસ્સામાં હતો એટલે કોઈનાથી વાત ના કરી. લાઇબ્રેરીમાં જઈ બેસી ગયો. સાંજે સૌથી છેલ્લે હું નીકળ્યો. હું ઊંડા વિચારમાં ખોવાયેલો હતો. હું વિચારતો હતો કે સૃષ્ટિએ કેમ આવું કર્યું. એને મને કહ્યું પણ ના કે એના લગ્ન નક્કી કર્યા છે અને દર્શક સાથે એ છેલ્લા 8 વર્ષથી છે. તો મને એને કેમ ક્યારે કહ્યું ના આ બધું. એ મારા માટે કોલેજ સવારે વહેલી આવતી, સાંજે મોડી જતી, મારા માટે નાસ્તો જાતે બનાવતી, લાવતી, મારું ધ્યાન રાખતી અને મારી સાથે કેટલી ખુશ પણ રહેતી હતી. તો પછી આ બધું એ કેમ કરતી હતી? આ બધું કરવાનો શું અર્થ હતો? હું નહોતો જાણતો, પણ એને તો ખબર હતી કે બધું. તો પછી એ મારી સાથે આટલો સમય કેમ રહેતી હતી? મને બધી વાતો કેમ કરતી હતી? અને હું બીજા કોઈ સાથે હોઉં તો નારાજ કેમ થતી હતી? હું ઘણો ગૂંચવાયેલો હતો, જાણે મારા બધા પ્રશ્નોના જવાબ જાતે જ આપી રહ્યો હતો. ચાલતા ચાલતા હું કોલેજથી દૂર આવી ગયો. હોસ્ટેલ જવા પડ્યો કે પાછળથી કોઈએ મને માથામાં ઘા કર્યો. હું વળીને જોઉં તો એ પહેલા તો એક દંડો મારા પગ પર માર્યો. એ 4 જણા હતા. એમાંથી એક પેલા ગાડીવાળા ભાઈ. મેં હિંમત કરીને પૂછ્યું, તમે કોણ છો અને મને કેમ મારી રહ્યા છો? મેં તમારું શું બગાડ્યું છે? પેલાએ મને એક દંડો વધારે માર્યો અને બોલ્યો, તને ખબર નથી કે તું શું કરી રહ્યો છે? સૃષ્ટિની આજુબાજુ દેખાતો પણ ના, નહીતર મારા ભાઈ તને જીવતો સળગાવી દેશે. સમજ્યો? મેં પૂછ્યું, કોણ ભાઈ? દર્શક ભાઈ. તું હજુ એમને ઓળખતો નથી એટલે આમ ફરે છે ભાભી સાથે. બાકી ભાભીની સામે જોવાવાળાને પણ ભાઈ છોડતા નથી અને તું તો રોજ એમની જોડે ફરે છે. તું જતો રહે, નહીં તો જીવથી હાથ ધોવા પડશે. પેલા ભાઈએ મને ગુસ્સાથી કહ્યું. પહેલા તો હું ડરી ગયો, પણ પછી બધી હિંમત ભેગી કરીને કહ્યું, હું સૃષ્ટિને પ્રેમ કરું છું અને મને એની પાસે જતા કોઈ રોકી નહીં શકે. તારાથી જે થાય એ કરી લેજે. મારું બોલવાનું ચાલુ જ હતું અને એણે મને ખૂબ માર્યું. હું બેહોશીની હાલતમાં હતો. લોહી નીકળતું હતું અને આંખે અંધારા આવી ગયા હતા. મને બધું ધૂંધળું દેખાઈ રહ્યું હતું. પેલો ભાઈ મારી બાજુમાં બેસી ગયો. મારા હાથ પર એણે લોખંડના સળિયાથી ઘા કર્યો. મને ખૂબ દુખાવો થઈ રહ્યો હતો અને હું ચીસો પાડી રહ્યો હતો. એણે મારા કાનમાં કહ્યું, તું બધું ભૂલી જા, પણ મારું નામ યાદ રાખજે, વિજય. હું તો તને જીવતો જવા દઈ રહ્યો છું, પણ જો દર્શકના હાથમાં આવીશ તો મારી જ દેશે. બીજી વાર એની સામે આવતો ના, જતો રહેજે અહીંથી, સમજ્યો? હું ત્યાં જ બેહોશ થઈ ગયો. એના પછી મારી આંખ હોસ્પિટલમાં ખોલી. આ સમયમાં શું થયું એ મને ખબર નથી, પણ મને હોસ્પિટલ વિજય જ લાવ્યો હતો એ વાત ખબર પડી. મેં કેલેન્ડર જોયું, 2 દિવસ થઈ ગયા હતા અને બીજા 2 દિવસ આરામ કરવાના જતા રહ્યા. મને હોસ્પિટલમાં જ ઘણો સમય વીતી ગયો. 5 દિવસ પછી મને રજા મળી. એ દિવસે જ સૃષ્ટિના લગ્ન હતા. હું ઊભો થયો અને સીધો જ એના ઘરે ગયો. લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. હું વિજય અને દર્શકની નજરથી બચીને સૃષ્ટિના રૂમમાં ગયો. ત્યાં ઘણા લોકો હતા એટલે હું બહાર ઊભો રહ્યો. જેવો સૃષ્ટિએ મને જોયો, તરત જ બહાર આવી ગઈ. એના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. એ મને જોઈને આવી હતી કે લગ્ન થઈ રહ્યા છે. એટલે એ સમયે બસ હું સમજી નહોતો શક્યો. મેં સૃષ્ટિને અભિનંદન પાઠવ્યા અને ત્યાંથી નીકળી ગયો. પણ સૃષ્ટિના લગ્ન થયા જ નહીં, કેમ કે એને પ્રેમ તો હું કરતો હતો અને એ કોઈ બીજા સાથે રહે આ મને બિલકુલ પસંદ ના આવ્યું.
એટલે મેં દર્શકને મારી દીધો. પણ ગુસ્સામાં મારાથી એક ભૂલ થઈ ગઈ અને હું પકડાઈ ગયો. અદાલતમાં હું સૃષ્ટિને મળ્યો, પણ એ ખૂબ ગુસ્સામાં હતી. એણે મારી સામે જોયું પણ નહીં. 6 મહિનામાં ઘણું બધું થઈ ગયું. છેવટે મને 7 વર્ષની સજા થઈ. આ દરમિયાન મારા બધા જ જૂઠાણા સામે આવી ગયા. મને જરાય ડર કે શરમ નહોતી આવી. પણ એ દિવસે એક વાતનું દુઃખ થયું કે સૃષ્ટિએ આ બધું ખબર પડી. કેમ કે જ્યાં સુધી હું સૃષ્ટિને નહોતો મળ્યો ત્યાં સુધી જ આ ખરાબ કામ કરતો હતો. નાની મોટી ચોરી અને લોકોને છેતરીને હું પૈસા કમાતો હતો. પણ મને ભણવાનો ખૂબ શોખ હતો એટલે કોલેજ જતો હતો. પણ મેં સૃષ્ટિને પ્રેમ સાચો કર્યો હતો. કદાચ એટલે જ મને દુઃખ થયું. મેં ઘણો પ્રયત્ન કર્યો પણ મારી વાત સૃષ્ટિ સાથે થઈ પછી એક દિવસ હું જેલમાં હતો ત્યારે સૃષ્ટિ મને મળવા આવી. હું એની પાસે ગયો, માફી માંગી, પણ એ મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એણે મને ગુસ્સામાં કહ્યું, મેં તને સારો માણસ સમજ્યો હતો પણ તે તો મારો વિશ્વાસઘાત કર્યો. મેં તારી સાથે આટલા સારા વ્યવહારો કર્યા અને તે મારા લગ્નના દિવસે મારા પતિને માર્યો. એ દિવસે તને મારા ઘરે જોઈને ખૂબ ખુશ થઈ હતી. કેમ કે હું કેટલાય દિવસોથી તને ફોન કરતી હતી પણ તું કોઈ જવાબ નહોતો આપતો. અચાનક તું આવ્યો તો મને સારું લાગ્યું. મેં એવું વિચાર્યું પણ ન હતું કે તું કોઈને મારતા પહેલા ડરીશ પણ નહીં. તું માણસ નહીં, સોહમ. આખી દુનિયા તને માફ કરી દેશે પણ હું તને ક્યારેય માફ નહીં કરું. તું ભલે ગમે તે કારણ આપે, હત્યારો છે એ વાતને નહીં બદલી શકે. હવે બીજી વાર મારી સામે આવવાની ભૂલ કરતો ના. હું તને આજે એ કહેવા આવી હતી કે મેં તને ક્યારેય પ્રેમ જ કર્યો જ નથી અને મારા મનમાં તારા માટે જે મિત્રતાની ભાવના હતી એનું દમન તે જાતે કર્યું છે. હું તને નફરત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા દુશ્મનને આ સોહમ જેવા મિત્રો ના આપજે. વિશ્વાસઘાત કરનારા લોકો ક્યારેય પ્રેમ અને લાગણીને લાયક હોતા જ નથી. હું કંઈ બોલું એ પહેલા તો એ જતી પણ રહી. એનો ગુસ્સો જોઈ હું એટલું તો ખાતરીપૂર્વક કહી શકું કે એ મને હવે બીજી વાર મળશે તો જ્વાળામુખીની જેમ ફાટી જશે અને એના ગુસ્સાનો લાવા મને ભસ્મ કરી શકે. હું સતત 3 દિવસ રડતો રહ્યો. કેમ કે મેં જેને પ્રેમ કર્યો, જેને પામવા માટે હત્યા કરી નાખી ભૂલથી, બધા ખરાબ કામ છોડી દીધા, એ હવે મને નફરત કરે છે. મારી સાથે રહેવાનું અને વાત કરવાનું તો દૂર, એ મારું નામ પણ સાંભળવા માંગતી નથી. મને પણ ગુસ્સો આવ્યો. મનમાં વિચાર આવ્યો કે જેવો અહીંથી બહાર જઈશ એને પણ જોઈ લઈશ કેવી રીતે મારી સાથે નથી આવતી. મારી કોટડીમાં 50 વર્ષનો 1 વર્ષના કાકા હતા. એ હું બીમાર હોઉં કે ખાવું ના તો મારું ધ્યાન આ પોતાના દીકરાની જેમ રાખતા. એમને મેં બધી વાત કરી અને કહ્યું હું અહીંથી નીકળી એ છોકરી સાથે લગ્ન કરીશ. એ માટે મારે એને ડરાવવી પડશે તો એ પણ કરીશ. કાકાએ કહ્યું તું એને પ્રેમ નથી કરતો. જો પ્રેમ કરતો હોત તો આજે અહીં ના આવ્યો હોત. મારે તારા જેવડો દીકરો છે, એને એક ભૂલ ગુસ્સામાં કરી એની સજા હું ભોગવી રહ્યો છું. હું એને પ્રેમ કરું છું એટલે અહીં છું. મેં કહ્યું હું એને પ્રેમ કરું છું અને એને પામવા માટે કંઈ પણ કરવા તૈયાર છું. કાકા શાંતિથી બોલ્યા, દીકરા, પ્રેમનો અર્થ પામવું નથી, ત્યાગ કરવો છે. તમે જેને પ્રેમ કરો છો એની ખુશી મહત્વની હોય છે, પછી ભલે એ આપણી સાથે હોય કે બીજાની સાથે. હાલ મારો દીકરો ખુશ છે અને મને એ વાતનો સંતોષ છે. પ્રેમ ક્યારેય સ્વાર્થી ના હોય અને આમ જબરજસ્તીથી તો ક્યારેય પ્રેમ ના થાય. કાકાની વાત મારા મનમાં ઘોળાવા લાગી. હું આખી રાત ઊંઘી ના શક્યો. એ રાતની શાંતિ મને ડરાવી રહી હતી. મારામાં રહેલ હીન ભાવોને મને અહેસાસ થયો. મેં અનુભવ્યું કે આમાં માત્ર મારો જ ફાયદો હતો. સૃષ્ટિ સહિત બીજા બધાને આનાથી ખૂબ તકલીફ વેઠવી પડી. મને ભાન થયું કે સૃષ્ટિ અને એના પરિવારે વહાવેલા એક સુંદર આંસુનો જવાબદાર હું છું.
મને સમજાયું કે સૃષ્ટિની નફરત, એનો ગુસ્સો યોગ્ય છે. જો કંઈ આરોગ્ય હોય તો એ કરેલી હત્યા છે. એ મારી ભૂલ નહોતી. મેં જાણી જોઈને, એને સમજી વિચારીને કરેલું કૃત્ય હતું. ઉપરથી મને આ માટે કોઈ જ દુઃખ નહોતું, કેમ કે મને તો એમ કે મેં જે કર્યું એ સૃષ્ટિ માટે કર્યું. પરંતુ મને ખરેખર પસ્તાવો આજે થયો. આજ સુધી મને એમ હતું મેં પ્રેમ કર્યો છે અને એનો પામવાનો મને અધિકાર છે. સૃષ્ટિ પર માત્ર મારો અધિકાર છે. એને ચાહવાનો, એને ખુશ રાખવાનો, એની સાથે રહેવાનો અધિકાર માત્ર મારો છે. મને સમજાયું કે સૃષ્ટિ દર્શક સાથે ખુશ હતી. મારી ભૂલથી સજા સૃષ્ટિ ભોગવી રહી છે. મને તો આ સજા મળી, એની સજા આગળ સાવ તુચ્છ છે. મને જ્યાં સુધી આ ભાન થયું ત્યાં સુધી તો ખૂબ મોડું થઈ ગયું હતું. હવે તો હું માફી માંગવાને પણ લાયક રહ્યો ન હતો. હું અંદર ને અંદર તૂટી રહ્યો હતો. મને સમજાતું નથી કે હું હવે શું કરું. એટલે મેં કાકાને મદદ કરવા કહ્યું. કાકાએ મને સલાહ આપી કે જો તું હવે એની સામે જઈ તો એ તારી વાત સાંભળશે નહીં. તું ગમે તેટલા પ્રયત્ન કરીશ પણ તું એની સામે માફી નહીં માંગી શકે અને એ તને માફ પણ નહીં કરે. એના કરતાં એક વાત સાંભળ, કાગળ અને પેન લઈને બેસી જા અને એને પત્ર લખીને કહી દે જે તારા મનમાં હોય એ વાંચજે તો ઠીક, નહીં તો તું લખીશ એટલે તારું મન તો હળવું થશે જ. એમ પણ હજુ ઘણો સમય તારે અહીં વિતાવવાનો છે, એટલે આમ લખવા વલવા મરવાથી કંઈ નહીં વળે. મને કાકાની વાત ગમી અને મેં કાગળ પેન મંગાવ્યા. પત્ર લખવાની શરૂ કરી. મેં પત્ર લખ્યો અને મોકલી દીધો. એક દિવસ અચાનક મને કોઈ મળવા આવ્યું. પહેલાં મને થયું કે સૃષ્ટિ હશે, પણ એ આદિતિ હતી. એ સૃષ્ટિની મિત્ર હતી. એણે મને કહ્યું, સોહમ, હું તને અહીંથી જલ્દી નીકાળીશ, તું ચિંતા ન કર. હું ગમે તે કરી તને અને સૃષ્ટિને મળાવીને જ રહીશ. હું કંઈ સમજ્યો નહોતો, પણ મળવાનો સમય પૂરો થઈ ગયો અને આદિતિ જતી રહી. એ પછી 1 મહિના પછી મને મારા સારા વ્યવહારના આધારે સજા માફ કરી છોડી દેવામાં આવ્યો. મને આ વાતની નવાઈ લાગી, કેમ કે મને આદિતિએ કહ્યું હતું. હું બહાર આવ્યો અને મને બહાર આદિતિ મળી. એણે મને ફોન આપ્યો અને કહ્યું, તું સૃષ્ટિને ફોન કરી શકે છે. હમણાં એ વિદેશમાં છે તો તું એને મળી શકીશ નહીં. મેં તારો પત્ર વાંચ્યો છે અને મને લાગે છે તારે હવે સૃષ્ટિના મનમાં પણ પ્રેમ જગાડવો પડશે. મેં કંઈ પણ વિચાર્યા કે જાણ્યા વગર જ ફોન કરી દીધો. જેવો એણે ફોન ઉપાડ્યો અને ખબર પડી કે હું વાત કરી રહ્યો છું, એ ગુસ્સે થઈ ગઈ. મને ધબકાવ્યો અને કહ્યું, તને ખબર નથી પડતી, મને નફરત છે. તારા નામથી પણ બીજી વાર ફોન ના કરતો, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહેજે. તું જેની સાથે વાત કરી રહ્યો છે એ તારી મિત્ર કે સલાહકાર નથી. પહેલાં તો મને થયું મારે ફોન નહોતો કરવો જોઈતો, પણ પછી મેં વિચાર કર્યો કે હું એને ખરેખર પ્રેમ કરું છું, એને ખુશ પણ રાખીશ. બસ અમારી વચ્ચેથી આ મૂંઝવણ સુધારી શકાય. તો મેં સૃષ્ટિને ફોન કરવાનું ચાલુ જ રાખ્યું. એ છેલ્લી સાંજે જ્યારે મેં એને ફોન કર્યો અને એને ના પાડ્યો, પછી મને થયું હવે મારે મહેનત નથી કરવી, પણ ભગવાનની ઈચ્છા કંઈક જુદી હતી. એ સાંજે સૃષ્ટિ મારી સામે આવી ગઈ. એણે મને એક જ પ્રશ્ન કર્યો, સોહમ, તે મારાથી બધી વાત છુપાવી કેમ? મને એ તો ખબર છે કે તે દર્શકને મારી સાથે લગ્ન કરવા માર્યો અને એને તને મારવાની કોશિશ પણ કરી હતી. એ બધું ઠીક છે, પણ તે તારા ભૂતકાળ વિશે મારાથી કેમ છુપાયું? હું ખચકાયો, પણ પછી થયું હવે કહી જ લેવું જોઈએ. એમ પણ હવે ક્યાં એ મારી સાથે રહેવાની છે એમ વિચારીને મેં એને બેસવાનો ઈશારો કરી વાત શરૂ કરી. હું અનાથ છું, પણ અનાથ આશ્રમમાં નથી. મોટો થયો, ગલીઓમાં રખડીને મોટો થયો છું. એક ચાની લારી પર કામ કરીને મેં સરકારી શાળામાં ભણવાનું શરૂ કર્યું છે. હું શાળામાં એટલે જતો હતો ત્યાં મને એક ટંકનું ભોજન મળી રહેતું હતું, પણ પછી મને ભણવામાં રસ પડ્યો અને ખબર પડી કે ભણીશ તો સારા પૈસા કમાઈ શકીશ. સાથે સાથ મારા ગરીબ મિત્રો સાથે પૈસા ભેગા કરવા માટે મેં ચોરી કરતા શીખી ગયો. જુગારની લત લાગી અને હું કમાયો પણ ઘણું. ભણવામાં હોશિયાર હતો એટલે કોલેજ સુધી આવી ગયો. કોલેજ અને સ્કૂલમાં મેં બધાને કહ્યું હતું કે હું ગામડેથી આવ્યો છું. મારા ભણવાની સાથે પૈસા ઝડપથી કમાવાના પ્રયાસ ચાલુ જ હતા. ભાવેસર હતા ત્યારે પણ હું એ કામ કરતો હતો.
પણ એમને એ વાતની જરાય ખબર નહોતી. જ્યારથી હું તને મળ્યો એ પછી મેં બધું છોડી દીધું હતું, કેમ કે તને ક્યારેય હું આવો છું એ ખબર પડે અને તું દુઃખી થાય એવું હું ઈચ્છતો નહોતો. તારા લગ્ન નક્કી થયા તો પણ હું કંઈ જ બોલ્યા વગર જતો રહ્યો હતો, પણ દર્શકે મને ખૂબ હેરાન કર્યો અને માર પણ માર્યો. એટલે મને લાગ્યું આ લગ્ન તારી મરજી મુજબ થઈ રહ્યા છે, અને તે પણ હું આવ્યો ત્યારે મને ભેટીને મજબૂર કરી દીધો. પછી મેં દર્શકને મારી દીધો. હું નથી જાણતો કે તને આમાંથી કેટલું સાચું લાગ્યું, પણ હું તને આ બધું કહીને ખૂબ હળવો થઈ ગયો છું. થઈ શકે તો મને માફ કરી દેજે, પણ મેં તને કલ્પનામાં પણ દુઃખ પહોંચાડવાનું વિચાર્યું ન હતું. મારો ઈરાદો તને રડાવવાનો કે તકલીફ આપવાનો ન હતો. સૃષ્ટિ રડીને મને ભેટી પડી. એણે ડુસકા ભરતા ભરતા કહ્યું, હું તને પ્રેમ કરું છું, પણ મને સમજવામાં વાર લાગી. અદિતિએ મને તારો પત્ર આપ્યો અને કહ્યું કે મને તારી જરૂર છે, પણ મારા મનમાં ભરેલી નફરત મને તારો પ્રેમ જોવા નહોતી દેતી. મારી આંખો પરથી નફરતની પટ્ટી દૂર કરી અદિતિએ મને તારો પ્રેમ દેખાડ્યો અને મારી નફરત અને ધૃણાએ પ્રેમમાં ફેરવી દીધી. મેં તને 3 મહિના ફોન ઉપાડ્યા વગર જ જોયો તો એક દિવસ પણ ચૂક્યો નથી. મને માફ કરજે. હું તારા પ્રેમને પહેલા સમજી ગઈ હોત તો આજે આ બધું ના જોવું પડત. મેં ધીરેથી એના લલાટે ચુંબન કર્યું અને કહ્યું, ભલે જે પણ થયું, આખરે આપણો પ્રેમ જીત્યો. મારી ખરાબ આદતો અને તારી નફરતનું બધું આ છેલ્લી સાંજ સાથે આથમી ગયું. હવે નવી સવાર ઉગશે જેમાં તને મારા પ્રેમ પર વિશ્વાસ હશે અને મને તારા સાથ પર. બસ આ પ્રેમ હવે અમર બની જશે. આપણો આ પ્રેમ અદિતિને કારણે પૂરો થયો. એ આપણા જીવનની સૌથી અમૂલ્ય વ્યક્તિ છે. એ છેલ્લી સાંજે મને મારા પ્રેમ મળી ગયો અને મેં નવી શરૂઆત કરી. મિત્રો, આજની કહાની અહીંયા જ સમાપ્ત થાય છે. કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવો. પસંદ આવી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો જરૂરથી. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, 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 મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી.